રાધાબેન ને કેમ છો? તબિયત સારી છે? ગીતાબેન કેટલા વખતથી તમારા માટે કીટનું કહેતા હતા મને, પણ મેં કીધું એમને ઘરે જઈને આલીશું આપણે. એટલે ઘર તો બધું વ્યવસ્થિત લાગે છે. કોઈ બની આપ્યું? હા હા કરી આપ્યું. અને તમારે અત્યારે શું આવક? કશું નહીં, વિધવાના પૈસા આવે. અને ઘરકામ કરવા જાઓ છો? બરાબર. આ એક બેન છે રુચિતાબેન, એમના તરફથી તમારા માટે આ 1 મહિનાનું રાશન છે. હા, એટલે મેં કીધું એમના ઘરે જઈને આલીએ, શું તકલીફ છે પૂછીએ, મળીએ તો ખ્યાલ આવે. બાકી એ કહેતા હતા કે સેન્ટર પર બોલાવી લઈએ, પણ મેં કીધું ના, મળતા આવીએ ઘરે. તમે એકલા જ રહો છો અહીંયા? આ રિપોર્ટ કરવા આવ્યા હતા એમ ને? હા, ઓકે. CY ટેસ્ટ કર્યો છે? હા, તમારોય કરાયો? નેગેટિવ છે. બરાબર છે. એટલે કઈ જાઓ ઘરકામ કરવા? હા. તબિયત આમ તમને કોઈ દવા બવા ચાલુ નથી? ચાલુ છે. બીપીની છે. એમના હસબન્ડનું નામ શું? આપણે ત્યાં દવા ચાલતી હતી એમની ટીબીની? અચ્છા. હા હા હા, ત્યાં આગળ. પછી ગુજરી ગયા હે ને? કેટલો ટાઈમ થયો? 2-3 વર્ષ થયા. હા. ઓ હા, ફોટામાં છે જ. બરાબર. આમ તો ઘર તમારું સરસ છે. એવું? કેટલો કપાઈ? એમાંથી થોડા થોડા વરાવો છો? પૂરા થઈ ગયા, હવે તમારા નામે થઈ ગયું. સરસ. ચલો, તમારે બાબા બેબી કશું નથી? 2 બેબીઓ છે. હા, અને બાબો નથી? 2 બેબીઓ છે. બરાબર. એકલા જ રહો છો અહીંયા? બરાબર. આટલું જ મકાન કે ઉપર ખરું? આટલું જ. આ એક રૂમ ને રસોડું? બરાબર બરાબર. એટલે ગીતાબેન કાયમ કહેતા હતા કેટલા વખતથી, પણ મેં કહું ના, આલી આવીશું. તો લાઈન તો અઠવાડિયાથી મૂકી રાખી છે. હા, પણ મેળ પડ્યો નહીં. એ ફિલ્ડમાં હોય. હા, બરાબર.